અમારા વ્લોગ 3 માં હાર્દિક સ્વાગત છે તમારું। અમારો વિડીયો ગમે તો શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમારું અમારા વિડીયોમાં નવા જો આપણે નળિયા સડાવીએ છીએ, તમે જો એટલા નળિયા અડધા પડારના સડીમાં સ્વાગત છે। અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમને ખબર છે 5 દિવસ અમારું ઘર બને છે, એવા નળિયા આવે પણ ઢકાઈ ગયા છે, અડધું પડાળું બાકી છે, અડધું તો ઢકાઈ ગયું છે। વાહ પેલા સડાવી છે પતરા, એ પણ તમને બતાવી દઉં। અંબાવાનું છે, આપણે જો માથે અંબાવાનું છે, પતરાનું બટકું છે। જો આપણે ઓલું ખાલું બતાવી છે ને આ પતરું એ નાખવાનું છે, એટલે આગળ ફીસ ઓફિસ આવી જાય થોડું ઘટશે તો આપણે બીજું પતરું પણ એમાં બટકા પડેલા છે। જો અહીંયા પતરા સડે છે, જો એટલા પતરા હજી 2-3 બાકી છે, આમાં નળિયા સડાવવાના છે। ઘરની ને એટલી બધી ઠેઠ ઓલા લગન લાઈન હતી, આ વાવાઝોડું આવ્યું પછી હેઠું બેહાડી દીધું છે। જો આમાં નળિયા સડી ગયેલા છે, આ ઘોડીએ સડાવીએ આપણે છે, અડધા બાકી છું વાયા બેઠો છું, તમે જોવા ઉતારીને હવે આ પડી ગઈ છે હાથ। અમારા ઘરનો નજારો કેવો આવે એ તમને બતાવી દઉં। તમે જોવો અમારા મોભરા માથલી સડોતા આવા બધા અમારી બાજુમાં ઘર છે, સામે બંગલો છે, તમે જોવો હજી તો બને છે। એ અમારું વાસાપટ્ટીનું કામ થઈ ગયું છે, એટલે અમારા ઘરિયાના સામો તમને બતાય ના દરિયો છે, અમારે બહુ આગળ નથી, જોવો આમાં દરિયો ભરેલો છે, તમને બતાય। લાઈક કરો, શેર કરો અમારો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એટલે અમારા નવા તમારી પાસે વિડીયો ઉગે। રામ રામ ને સીતારામ, મને હાલો હવે મળીશું નવા વિડીયોમાં। લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। રામ રામ ને સીતારામ, બને હાલો હવે નવા વિડીયોમાં મળીશું।